ભાઈ મેં બોલાવ્યા રે સુંદર જોગાવાળા છે લવ નિરખ્યા નેણાંબરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાસી કહું રે નિરખી લાજે કોટિક કામ તુંથી ગુલાબના રે કાંઠે હારો પામે હાર જઈને વારણા રે ચરણે લાગી વારંવાર આજે મારે ઓરણે રે આવ્યા અવિનાશી અલબેલ ભાઈ મેં બોલાવ્યા રે સુંદર જોગાવાળા છે લવ આપો મેં તો યાદ રે બેસવા ચાકડીઓ કરી પ્યાર ઓછા પીત સુરે ભાઈ મેં સર્વે સમાચાર કહો ને હરિ ક્યાં હતા રે ક્યાં થકી આવ્યા ધર્મકુમાર સુંદર શોભતા રે અંગે સજિયા છે શણગાર આજ મારે ઓરણે રે આવ્યા અવિનાશી અલબેલ ભાઈ મેં બોલાવ્યા રે સુંદર જોગાવાળા છે તેરી પ્રીત સોરે સોરાંગે સોથણ લે સુખ દેણ તાળીરની રે જોતા તપ્ત ન થાયો ને પરી પ્રીત સોરે સોરાંગે સોતણ લે સુખ દેણ તાળીરની રે જોતા તૃપ્ત ન થાય ને નાડી હીરની રે જોતા તૃપ્ત ન થાય ને ઉપર ઓડિયો રે ગોડો રેટો જોયા લાગ સજની તે સમે રે દૈન દૈન નિરખાતે ના ભાગ મસ્તકાયું પરે મસ્તકાયું પરે રે પાંદું મોડેલું અમૂલ્ય રેશમી કોરનો રે ઘરમાં સાયો છે રૂમાલો પ્રેમાનંદ તો રે નિરખીને થયો રે નિહાલ આજ મારે ઓરણે રે
આ પ્રેમાનંદ સ્વામી બહુ સરસ મજાનું. સજની સાંભળો રે શોભા વર્ણવું તેની તે, મૂર્તિ સંભાળતા રે મુજને ઉપજોયાતી સ્નેહ. રાતે સમે રે હરિએ આંગે અલંકાર, જેવા મેની રખિયા રે તેવા વર્ણવું કરીને પ્યાર. બરસ કપૂરના રે પેરા હૈડે સુંદર હાર, તોરા પાગમાં રે તે પર મધુર કરે ગુંજાર. બાજુ બેર ગારે બાજુ બેર કારે બાએ કપૂર ના શોભિત, કળા કપૂર ના રે જોતા ચોરે સૌના ચિત. સર્વે અંગ મારે ઉડે નવીન કરે, સર્વે અંગ મારે ઉઠે અતરની બહુ પોરમ. ચોરે ચિતને હસતા કમળ નયનની કોરમ. હસતા હે તમારે સૌને દેતા સુખ આનંદ, રસરૂપ મૂર્તિ રે શ્રી હરિ કેવળ કરુણાકાંડ. અદભુત ઉપમા રે દેતા શેષન પામે પાર, ધરીને મૂર્તિ ધરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર. અરે વાલપ વેણ મારે નેણા કરુણામાં ભરપૂર, અંગો અંગ મારે જાણે ઉગિયા ગણિત સૂર. કરતા વાતડી રે બોલી અમૃત સરિકા વેણ, મસ્ત
કરતા વાતડી રે બોલાય અમૃત સરકાવેણ પ્રેમાનંદ તો જોતા તૃપ્ત ન થાય નેણ. મહારાજની મૂર્તિનું વર્ણન છે. આ બે પદ બ્રહ્માનંદ સ્વામી બોલ્યા. હવે ત્રીજું પદ છે ને એ મહારાજ બોલશે. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન મારે એક વાર્તા રે. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન મારે એક વાર્તા રે. સૌને સંભળાવવાનું છે માનો મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્તમ સર્વે દિવ્ય છે રે તે તો જોયાની છે યુક્તમ. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રતિ રે. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રતિ રે શક્તિ ગુણ કરી અવિરામ. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન મારે વાર્તા રે સંભળાવવાનું છે રે વન. અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય હરે શીતળ શાંત છે રે તેજની ઉપમાનવ દેવાય. અરે તેમાં હું રહું રે ત્રિભુજ દિવ્ય સદા સાકાર. અરે દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર.
માયા કાળ પુરુષ પ્રધાન સૌને વસ કરું રે સૌનો પેર કહું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈ તે તરણું નવ તોડાય એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી મેં તો તમયા ગળે રે વાર્તા સત્ય કઈ છે મારી હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેવ પ્રેમાનંદના રે પાલો વર્ષાય અમૃતમે આવા પ્રેમાનંદ સ્વામી મહારાજના બહુ મૂર્તિના વર્ણન કર્યા છે. ભગવાન કેવા ધામમાં રહે છે, તે ધામ કેવું છે, ત્યાં કેવી રીતે જવાય, બધું આ પદમાં કહેવાય ગયું. વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમ અનુપ પરમ સિદ્ધાંત છે રે સૌને હિતકારી સુખરૂપમ સૌ હરિભક્તને રે જાવું એ મારે ધામ તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. આ હિતકારી વાત છે. આ પદમાં છેલ્લું પદ છે સૌરી ભક્તને હિતકારી રૂપ વાત છે. આ પરમ સિદ્ધાંત છે કે તમારે મારા ધામમાં આવવું હોય તો મને સેવવું પડશે અને નિષ્કામ ભાવે સેવા કરશો તો મારા ધામને પામશો. જો તમે સૌ હરિભક્તને રે રેવું હોય મારે પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસમ. જે હરિભક્તને મારી પાસે રહેવું હોય એને પંચ વિષયની આશા મેળવી દેવી. આ જગતના પંચ વિષય, જગતના સુખરૂપ પંચ વિષય એનો ત્યાગ કરવો તો તમે મારા ધામમાં મારી પાસે રહી શકશો. મુજ વિના જાણજો રે બીજા માઈક સૌ આકાર પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર. જો તમે મારા વિના તમને ક્યાંય પણ માઇક પદાર્થમાં પ્રીત ન થાય એનું અનુસંધાન રાખજો. પ્રીતિ તોડજો, બધેથી હેત તોડી નાખો. કુટુંબ પરિવારમાં બધે જૂઠા જાણી કુટુંબ પરિવાર સૌ તમે પાડજો રે સર્વે દઢ કરી મારા નિયમ તમ પર જશે રે ધર્મ ને ભક્તિ કરશે સેમ.
11 નિયમ છે ગ્રહસ્થને પાળવામાં. એ 11 નિયમ બરાબર પાળજો. તમારી પર ધર્મ અને ભક્તિ બે રાજી થાય છે. સંત હરિભક્તને રે દીધો શિક્ષાનો ઉપદેશ, લટકાથના રે કરતા શોભે નટવર વેશ. નિજ મારાથી વધીને તમને બધાને કહું છું કે તમારે પંચ વિષયમાંથી પ્રીતિ તોડવી પડશે. તમારા કુટુંબ પરિવારમાંથી પણ હેતને તોડવું પડશે. અહીંયા ચોખ્ખી વાત લખી દે. અમૃત વરસાયાનંદ કંદ, જેમ સૌ ઔષધિ રે પ્રીતે પોષે પૂર્ણ ચંદ. શોભે સંત મારે તેમ કોઈ ઉડુગણમાં ઉડુરાજ, વિશ્વર ઉદય થયા રે કડીમાં કરવા જનના કાજ. આવી રીતે ભગવાન ઉદય થયા છે. આપણું આપદ શીખશે રે ગાય છે, સાંભળશે કર પ્યાર, પ્રેમાનંદનો રે સ્વામી લેશે તેની સાર. આજ મારે ઓરણે રે આવ્યા અવિનાશી અલબેલ. આ પદની અંદર બધું કહેવાય. કેવા ભક્ત છે એ ભગવાનના ધામમાં રહી શકશે. એ આ પદ છે ને બધાએ વાંચી જવું એટલે ખબર પડે કે કેવા ભક્તો હોય આ એ ભગવાનના ધામમાં રહી શકે.
આજ સખિયાનંદની એલી, આજ સખિયાનંદની એલી, હારે મોકા જોઈને હું થાય છું રે ગેલી, હરે મોકા જોઈને હું થાય છું રે ગેલી. મારે મુનિના ધ્યાન માનાવે, મારે મુનિના ધ્યાન માનાવે, તેરે સાંભળી ઓજી મુજને બોલાવે, તેરે સાંભળી ઓજી મુજને બોલાવે. જે સુખને ભવ બ્રહ્મારે છે, જે સુખને ભવ બ્રહ્મારે છે, તેરે સાંભળી ઓજી મુજને રે પ્રિય છે, તેરે સાંભળી ઓજી મુજને રે પ્રિય છે. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેરા બેઠા રે મળ્યા અક્ષરવાસી, ઘેરા બેઠા રે મળ્યા અક્ષરવાસી, તપરે તીરથમાં હું કાંઈ ના જાણું, તપરે તીરથમાં હું કાંઈ ના જાણું, નાવા જાણું, સહેજે સહેજે રે હું તો સુખડા માણું, સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું, જે રામ કહે સ્વામી સહેજે રે મળી આવ, જે રામ કહે સ્વામી સહેજે રે મળી આવ,
નાનું પદ છે પણ બહુ સરસ. જે બહુબ્રહ્માદિક દેવને, મોટા મોટા મુનિઓને, ઋષિમુનિઓને પણ ધ્યાનમાં ન આવે એ આપણા ભાગમાં આવ્યા. ગંગા, ગોદાવરી, કાશી ક્યાંય જવાની જરૂર નથી, તપ તીર્થ પણ કરવાની જરૂર નથી. આવા ભગવાન મળ્યા છે, કાંઈ જરૂર નથી. છતાંય કોઈને કરવું હોય તો ચાતુર્માસ સરસ મજાનો ચાલે છે, તો એ ચાતુર્માસમાં બધાય કરજો. ચાતુર્માસમાં દાન ધર્મ કરવા, તપ કરવા, વિશેષપણે ભક્તિ કરવી. જયરામનું કીર્તન છે માટે મહારાજ કહે છે ને, આવો મહિમા સમજજો તો તમારે કોઈ દી વાંધો આવશે નહીં. હવે પછી આપણે કથા તરફ જઈશું. અક્ષરાનંદ સ્વામીની નોંધ લઈશું. અક્ષરાનંદ સ્વામી શું કહે છે? એક વખત ગોપાલ સ્વામી સારંગપુરમાં પધાર્યા હતા અને ત્યાંના રાઠોડ ધાંધલ કરીને કાઠી હતા. તેમની 21 વર્ષનો દીકરો હતો, પણ વ્યવહાર સંબંધી તે છોકરો કોઈ કામ કરે નહીં. 21 વર્ષનો છોકરો હતો, વ્યવહાર સંબંધી એકેય કામ કરે નહીં. રાઠોડ ધાંધલ પણ વૃદ્ધ થયા હતા. તેને ગાય દૂધની હતી, તે ગાયના વાછડાને છોડી મેળે અને પોતે છેટે જઈને ઊભો રહે અને એમ બોલે છે, કોકની ગાયને વાસડો ધાવે, કોકની ગાયને વાસડો ધાવે, એમ કહીને છેટે ઊભો રહે. વાસડાને છૂટો મૂકી દે ધાવવા હારું. યા કોણ? ત્યાંના રાઠોડ ધાંધર કરીને કાઠી હતા ને, એનો એકનો દીકરો એ આવું કામ કરતો. જો આગળ કથા ચાલે છે. રાઠોડ ધાંધર ધીરે ધીરે જઈ અને વાસણાને ખીલે બાંધે. એમ કેટલીક વખત કરે ને ઘરમાં રંજાડ પણ કેટલીક કરે. પછી રાઠોડ ધાંધર કાંઈ ગયા, કાયર થઈ ગયા. એવા સમામાં ગોપાલ સ્વામી પણ ત્યાં પધાર્યા હતા. પછી રાઠોડ ધાંધલે સ્વામીને પ્રાર્થના કરીને એમ કીધું કે સ્વામી, આ છોકરો 20 વર્ષનો થયો છે પણ ઘરનું કાંઈ કામકાજ કરતો નથી. સ્વામીએ કહ્યું કે તેને મારી પાસે બોલાવો. પછી તે છોકરાને સ્વામી પાસે લાવ્યા. ત્યાં છોકરો બોલ્યો, સ્વામી જો હાથે કામ થાય. શું કહે છે સ્વામી? જો હાથે કામ થાય. ત્યાં સ્વામી છોકરા સામે જોઈને રાઠોડ ધાંધલને કીધું, આ તો પૂર્વનો તમારો હાથી હતો, તેને તમે પૂરતો પગાર આપ્યો નથી ને, તે પગાર લેવા આવ્યો છે. તે પગાર ત્યારે સ્વામી છોકરા સામે જોઈને રાઠોડ ધાંધલ કહ્યું, આ તો પૂર્વનો તમારો હાથી હતો, તેને તમે પૂરતો પગાર આપેલો નથી ને, તેથી પગાર લેવા આવ્યો છે. પગાર પૂરો થઈ રહ્યો છે, થોડા દિવસ કે ગુજરી જશે. તે પ્રમાણે થોડા દિવસ કેળે તે છોકરો દેહ મેળવી ગયો. તેથી તે પ્રમાણે થોડા દિવસ કેળે તે છોકરો દેહ મેળી ગયો. એક સમય સ્વામી સારંગપુર પધાર્યા હતા. વાઘા ખાચરે સ્વામીને બહુ પ્રાર્થના કરી કે સ્વામી, અમે વ્યવહાર બહુ દુર્બળ છીએ અને પ્રસાદીનું ગામ જાણી ને દેશી પરદેશી સંત તથા હરિજન બહુ દર્શને આવે છે. તેમને સીધું આપવા માટે ઘણી અગવડતા પડે છે, માટે કૃપા કરી અમને સુખ્યા કરો તો સારું. સ્વામી કે લ્યો તમને એક ભાઈ કરી આપું. એટલે તેમને કશી વાતની અગવડતા નહીં દે. એમ કહીને સ્વામીએ બોટાદના કડિયા કાનાને બોલાવીને કીધું, તું એક હનુમાનજી ઘડી આપ. ત્યારે કડીએ કહ્યું છે, સ્વામી મને ચિતરતા આવડતું નથી. હો જોયું તમે? સ્વામી કહે લાવ હું ચિત્રી આપું. પછી
એ સ્વામી હનુમાનજીની પ્રતિમા ચિતર્યો અને પછી કડીએ એ પ્રતિમા તૈયાર કરી. જુઓ તમે, તે સ્વામીએ પધરાવવા માટે સર્વે સામાન તૈયાર કરાવ્યા. વેદોક્ત વિધિથી પોતાના હાથે જ હનુમાનજીની પ્રતિષ્ઠા કરાવ્યો. અને જે વખતે હનુમાનજી પધરાવતા હતા ને તે વખતે સ્વામી પોતાની જયષ્ટિકાનો ટેકો પોતાની દાઢી સાથે દઈને હનુમાનજી સન્મુખ ઊભા રહ્યા. તે વખતે હનુમાનજીની પ્રતિમા થરથર ધૂજતા હોય સ્વામીને એવો સંકલ્પ હતો, મૂર્તિમાં હનુમાનજી કામ કરવા પધારે એટલું ઐશ્વર્ય મેળવું. જો સારંગપુરમાં એવા હનુમાનજી ગોપાલ સ્વામી જાતે પધરાવ્યા. મૂર્તિ ધૂજવા માંડી એટલું ઐશ્વર્ય મેળવું. તે વખતે ગામ ધોલેરાના પૂંજાભાઈ ગરાસિયા તો ગામ બોટાદના શેઠ ભગા વગેરે હરિજન પાસે ઊભા હતા. તે સૌએ મળીને સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી હનુમાનજીમાં એટલું ઐશ્વર્ય મેળશો તો ગઢપુર ગોપીનાથજી મહારાજ પાસે કોણ જાય છે અને ધોલેરા મદન મોહનજી મહારાજ પાસે કોણ જાય છે? તો સ્વામીએ પોતાની વૃત્તિ ખેંચી લીધી. પછી સુકમુની પાસે હનુમાનજીની આરતી ઉતરાવી અને કેટલુંક ઐશ્વર્ય હનુમાનજીમાં ગોપાલ સ્વામી મૂક્યું. તે આજ સૌને પ્રત્યક્ષ દેખાય છે. જેના પધરાવેલા દેવ આટલો પ્રતાપ, જેના પધરાવેલા દેવમાં આટલો પ્રતાપ હોય તો તે પધરાવનાર પુરુષમાં કેટલો પ્રતાપ હોય છે એ વિચારવાનું છે. એ જ વખતે હનુમાનજીને પધરાવ્યા. તે વખતે ગોવિંદાનંદ સ્વામી સ્નાન કરવા ગયા હતા. તે આવ્યા ત્યારે ગોપાલ સ્વામી કહે હનુમાનજીને દર્શન કરી આવો. પછી હનુમાનજીને પગે લાગવા ગયા. તે બેસીને પગે લાગ્યા ત્યારે હનુમાનજીએ ગોવિંદ સ્વામીના હાથ જઈને કીધું કે તમારે મને બેસીને પગે ન લાગો. હવે એવો ચમત્કાર થયો. જો તમે, હનુમાનજી કહે છે બે હાથ જાળીને ગોવિંદ સ્વામીના હાથ જાળીને કીધું કે તમારે મને બેસીને પગે ન લાગવું. કેમ? કે તમે ગોપાલ સ્વામીના સેવક છો ને હું પણ ગોપાલ સ્વામીનો સેવક છું, માટે આપણે બંને ગુરુભાઈ કહેવાય. એ પ્રમાણે હનુમાનજી પ્રત્યક્ષપણે ગોવિંદ સ્વામી સાથે વાત કરી અને પછી ગોપાલ સ્વામીએ ખાતે કહ્યું એ પ્રમાણે હનુમાનજી પ્રત્યક્ષપણે ગોવિંદ સ્વામી સાથે વાત કરી અને પછી ગોપાલ સ્વામી એ વાઘા ખાતાને કીધું તમારે હનુમાનજીની માનતા કરાવવું. કોઈ પણ આવે ને એની પાસે જો આવી લીલા આ સારંગપુરમાં ગોપાળાનંદ સ્વામી કર્યો. જો તમે પછી વાઘા ખાચર બધા માણસો પાસે માનતા કરાવવા લાગ્યા. તેની ધજાને નાળિયેર બેવાના આવતા તે નાળિયેર ફોડી અને છોકરાને શેષો ખાઈ જાય, ધજાઓ ભેગી થાય તેની પોટલી બાંધે. પછી વાઘા ખાચર વરતાલ ગોપાલ સ્વામી પાસે ગયા અને સ્વામીને સભામાં કીધું સ્વામી તમે હનુમાનજી પધરાવ્યા પણ નાળિયેરના કાચલાનો મોટો ગંધ થયો છે, ધજાઓ ભેડી થઈ ગઈ છે. તો સ્વામી કહે હવે તમારે પૈસાની માનતા કરાવવી અને હજુ હનુમાનજી નાના છે તો મોટા થશે ત્યારે બહુ પ્રતાપી થશે. એમ વાઘા ખાચરને સ્વામી બધી વાત કહી દીધો. જો તમે આવા ગોપાલ સ્વામી પોતે પ્રતાપી હતા. જો તમે માટે હનુમાનજીની માનતા કરવાનું કીધું પણ હંમેશા ધ્યાન રાખજો. આની ઉપરથી આપણે શું શીખવાનું છે કે સારંગપુરના હનુમાનજી આવા મહાપ્રતાપી છે તો એમાં આટલો બધો પ્રતાપ કેને મેળ્યો?
તો ગોપાળાનંદ સ્વામીએ મૂક્યો નહીં. ગોપાળાનંદ સ્વામીમાં આટલો બધો પ્રતાપ ક્યાંથી આવ્યો? તો એ મહારાજમાંથી આવ્યો છે. તો મારે નાળિયેર વધારવું ને તો મહારાજને વધારી લેવું, અને માનતા કરવી હોય ને તો મહારાજની કરવી, પગે લાગવા જવું હોય ને તો મહારાજને લાગવું. ધ્યાન રાખવું. ઉપાસના મજાની સારી કરજો. તે વખતે સારંગપુરમાં હનુમાનજીની પ્રતિષ્ઠા કરી તે વખતે ગોપાળાનંદ સ્વામી ને બોટાદના હરિજનોએ કીધું અમારું ગામ પણ પ્રસાદીનું છે, માટે અમને કંઈક આલંબન કરી આપો. પછી સૌ હરિજનના આગ્રહથી સ્વામી બોટાદ પધાર્યા. સ્વામીએ કહ્યું કે તમને મહારાજના ચરણાને પધરાવી આપવું છે, હનુમાનજી કરતાં વિશેષ કામ કરશે. પછી ગોપાળાનંદ સ્વામીએ હાલ બોટાદના મંદિરમાં ઓટો કરીને ચરણાવીને પધરાવી આપ્યા. સૌ કોઈ માનતા કરતાં તેનું કામ સિદ્ધ થઈ જતું. પછી કેટલાક વર્ષ થયા, પણ સૌ હરિજનોએ મળીને વિચાર કર્યો કે આ ચરણાવીને સિંહાસનમાં પધરાવ હોય તો ઠીક, પણ ત્યાંથી ઉત્થાપન કરીને સિંહાસનમાં પધરાવ્યા એટલે તેમનો ચમત્કાર થઈ ગયો બંધ. હાલમાં તે જ ઠેકાણે પધરાવ્યા છે, પણ ચમત્કાર બંધ થઈ ગયો. પોતાની મેળે જાતે કરે ને તો આવું થાય. ભગવાનના મળેલા કરે ને એવું બીજાથી ન થાય. હવે બીજા કરવા જાય ને તો એવું ન થાય. ચમત્કાર બંધ થઈ ગયો. માટે ભગવાનના મળેલા થાય ને એવું બીજાથી થતું નથી. આ કથામાંથી એવો સાર લેજો કે આપણે કાંઈ બીજાની જરૂર નથી. જો તમે અમારા જેરામે કીધું ને, તપને તીર્થમાં કાંઈ ન જાણું, સેજે સેજે સુખડા માણું. એ તપને તીર્થમાં છે ને એ કે હું કાંઈ જાણું નહીં. જો તમે માટે સ્વામી કહે છે જે પ્રગટના મળેલા જે હોય ને એનાથી થાય એવું બીજાથી ન થાય. એક વખત રઘુજી મહારાજ, ગોપાલ સ્વામી વગેરે સદગુરુ ગામ મહુવેથી ચાલ્યા તે ગામ માઢીએ આવ્યા અને ત્યાં મુકામ કર્યો. પટવા કહીને પાસે એક ગામ છે, ત્યાં બ્રાહ્મણ રહેતો, તે વૈદ હતો, સત્સંગીનો બહુ દ્વેષી હતો. તે માઢિયા તથા પઢિયારકાના હરિજનોને બહુ હેરાન કરતો હતો. તે હરિજન દુર્બળ સ્થિતિના હતા, તે બ્રાહ્મણને કાંઈ કહી શકતા નહીં. પણ સૌ હરિજનોએ સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી આ પટવા ગામમાં એક બ્રાહ્મણ ભેદ છે ને તે સત્સંગનો બહુ દ્વેષી છે અને અમને સૌને હેરાન કરે છે, માટે તેને કંઈક ચમત્કાર બતાવો તો અમને સુખ આવે, નહીં તો અમને હેરાન કર્યા કરે છે. સ્વામી કે બહુ સારું, તેને જઈને કહો જે ગોપાલ સ્વામી માંદા છે તેની નાડી જોવા બોલાવે છે. પછી એક હરિજને તેને જઈને કહ્યું અમારા એક સાધુ માંદા છે તેની નાડી જોવાને માટે તમે આવો. ત્યારે તે વૈદ્ય કહ્યું અમુક ફી હોય તો આવું. તે હરિજન કે તમે રાજી થઈશો તો આપશો. પછી તે ઘોડે બેસીને પોતાની વૈદકની પેટી સાથે લઈને જ્યાં આચાર્ય મહારાજનો મુકામ હતો પછી વેદકની પેટી સાથે લઈને જ્યાં આચાર્ય મહારાજના મુકામ હતો ને ત્યાં આવ્યા. પછી ગોપાલ સ્વામી પાસે લઈ ગયા. એટલે સ્વામી કહ્યું વૈદરાજ મારે શરીરે બહુ કસર રહ્યા કરે છે, માટે મારી નાડી જુઓ ને શું રોગ છે. પછી વૈદ્ય સ્વામીનો હાથ જાળીને નાડી પરીક્ષા કરી પણ ક્યાંય નાડી હાથમાં આવી નહીં હો. આખા શરીરમાં જે જે નાડીના સ્થાનકો હતા તે તમામ ઠેકાણે તપાસ કરી.
પછી વૈદ્ય સ્વામીનો હાથ જાળી નાડી પરીક્ષા કરી પણ ક્યાંય નાડી હાથમાં આવી નહીં. આખા શરીરમાં જે નાડીના સ્થાનકો હતા ને તમામ ઠેકાણે તપાસ કરીને જોયું પણ નાડી ક્યાંય હાથમાં આવી નહીં. પછી તે બ્રાહ્મણ બોલ્યો છે, મહારાજ તમારા શરીરમાં નાડી જણાતી નથી, તમે મારી સાથે વાતચીત કરો છો માટે આપ તો કોઈ મહાત્મા પુરુષ છો એમ જણાય છે. મેં તમારા સત્સંગનો ઘણો દ્વેષ કર્યો. હું આજથી તમારી પાસે માફી માગું છું અને મને તમારો કરીને જાણજો એમ ગોપાલ સ્વામીએ તેને ચમત્કાર જણાવી અને એને આશ્રિત કર્યો. આવી રીતે અને પ્રત્યક્ષ ભગવાનના મળેલા સાધુથી જે થાય ને એ બીજાથી ન થાય. માટે આ અનુસંધાન રાખી અને ભજન ભક્તિ કર્યા કરવા. બોલો ના દિવસે કૃષ્ણ નારાયણ ભગવાન જય. બાલકૃષ્ણ મહારાજ જય. બધાને ખૂબ જ હેતથી જય નારી કૃષ્ણ નારાયણ. જય નારી કૃષ્ણ નારાયણ.